નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, આજનો વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ 11 ઓક્ટોબર માસ વર્ષ 2025 ની પ્રથમ પરીક્ષાના ગુજરાતીના પેપર અંગે અહીંયા ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે ગુજરાતીનું પેપર જે છે તે આપણને વિભિન્ન વિભાગોમાં વિભિન્ન પ્રશ્નો મુજબ પૂછાવાનું છે, તેની વિગતવાર ચર્ચા અહીં આપણે કરીશું। તો ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડિયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલ એક મહત્વપૂર્ણ માહિતીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। અને અહીં જો આપ શ્રી છો નવા આપણી ચેનલ ઉપર ને ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત પધાર્યા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 11 અને 12 કોમર્સના રિલેટેડ અને આર્ટ્સના રિલેટેડ આવા જ મહત્વપૂર્ણ વિડિયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। અહીંયા દોસ્તો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે પ્રશ્નપત્રથી। તો કુલ 50 ગુણનું પ્રશ્નપત્ર જે છે તે ધોરણ 11 ની અંદર અહીંયા ગુજરાતી વિષયનું આપણને જોવા મળશે। સમય જે છે તે અહીંયા રહેવાનો છે 2 કલાકનો। પરીક્ષાનું આયોજન છે અહીંયા આપણું 6 ઓક્ટોબર 2025 એટલે કે સોમવારના રોજ। અહીંયા કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓની આપણે ચર્ચા કરી લઈએ તો પ્રત્યેક પ્રશ્ન ફરજિયાત છે, તેના માટે સામાન્ય વિકલ્પો એટલે જનરલ ઓપ્શન પણ આપવામાં આવેલા છે। પ્રશ્નપત્ર 5 વિભાગોમાં એટલે A થી લઈને જે છે તે E સુધી વહેંચવામાં આવ્યું છે। જમણી બાજુ જે છે તે અહીંયા આંકડા આપણા ગુણ દર્શાવે છે। અહીં લેખન સજ્જતા, ભાષા શુદ્ધિ અને લખાણની મૌલિકતાને આધારે પ્રાધાન્ય આપવામાં આવશે। ઓકે, તો શરૂઆત કરીએ સૌથી પહેલા દોસ્તો આપણે વિભાગ એ પદ્ય વિભાગથી। પદ્ય એટલે શું? જે આપણા પાઠ આપેલા છે આપણને આપણી ગુજરાતી વિષયની ચોપડીમાં તે પાઠ આધારિત પ્રશ્નો। સૌથી પહેલું છે હેતુલક્ષી પ્રશ્નનો માગ્યા પ્રમાણે ઉત્તર લખો। એક જ પ્રશ્ન આપેલો છે અને એના માટે 1 ગુણ તમને અહીંયા મળશે। ત્યારબાદ વિકલ્પો આપેલા છે આપણને 2 વિકલ્પો છે અહીંયા 2 અને 3 નંબરના, એના માટે આપણને અહીં દોસ્તો જે છે તે 2 ગુણ મળવાના છે। ત્યારબાદ આગળ ચર્ચા કરીએ તો એક વાક્યમાં ઉત્તર લખો વાળા આપણને જે છે તે 2 પ્રશ્નો આપેલા છે અને તેના માટે પણ દોસ્તો અહીંયા આપણને જે છે 4 અને 5 નંબરના પ્રશ્નમાં એક વાક્યવાળા ઉત્તર માટે પણ અહીં આપણને 2 ગુણ એટલે પ્રત્યેક પ્રશ્ન માટે 1 ગુણ મળવાનો છે। ત્યારબાદ 3-4 વાક્યોમાં ઉત્તર લખો વાળા પ્રશ્નો જેની અંદર એક જ પ્રશ્ન આપેલો છે 6 નંબરનો અને એ પ્રશ્ન માટે આપણને 2 ગુણ મળશે। પછી સવિસ્તર ઉત્તર લખવાવાળો મોટો પ્રશ્ન જેના માટે 3 ગુણ અહીંયા આપણને મળે છે। એકની અથવામાં બીજો પ્રશ્ન અહીંયા આપેલો છે, બેમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે જે છે દોસ્તો તે અહીંયા લખવાનો છે। આમ વિભાગ એ આપણું થઈ જશે પૂર્ણ। અને વાત કરીએ વિભાગ બી ની, જે છે આપણો દોસ્તો ગદ્ય વિભાગ। ગદ્ય એટલે શું? તો કે આપણી કવિતા, આપણું જે કાવ્ય આપેલું છે તેના આધારિત પ્રશ્નો। સૌથી પહેલા માગ્યા પ્રમાણે ઉત્તર લખવાવાળો પ્રશ્ન 8મા નંબરનો, એક જ પ્રશ્ન છે તો 1 જ માર્ક મળશે। 2 વિકલ્પો 9 અને 10 નંબરના, એના માટે 2 માર્ક એટલે કે પ્રત્યેક પ્રશ્ન માટે 1 માર્ક। ત્યારબાદ અહીં આગળ આપણે દોસ્તો જો ચર્ચા કરીએ તો અહીંયા આપણને આપેલા છે એક વાક્યમાં ઉત્તર લખવાવાળા પ્રશ્નો 11 અને 12 નંબરના, પ્રત્યેક માટે 1 ગુણ એટલે કે 2 ગુણ અહીંયા આના માટે મળી જશે। ત્યારબાદ 3-4 વાક્યોમાં ઉત્તર લખવાવાળા પ્રશ્નો જેની અંદર એક જ 13મા નંબરનો પ્રશ્ન આપેલો છે ને એના માટે અહીં આપણને 2 ગુણ મળશે તથા સવિસ્તાર ઉત્તર લખવાવાળો પ્રશ્ન એકની અથવામાં બીજો આપેલો છે ને એ પ્રશ્ન માટે આપણને 3 ગુણ મળે છે। તો આ તો થઈ જાય છે મિત્રો અહીંયા આપણો પદ્ય વિભાગ એટલે કે વિભાગ એ અને ગદ્ય વિભાગ એટલે કે વિભાગ બી। ત્યારબાદ ચર્ચા આવે છે વિભાગ સી ની, એટલે કે જે વિભાગ છે આપણો વ્યાકરણ વિભાગ। અહીં દોસ્તો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ પણ ના ભૂલતા, અન્ય મિત્રો જોડે વિડીયોને શેર કરજો અને જેમ કે મેં કીધું કે આવા જ ધોરણ 11 ના વિડીયોઝ મળ્યા છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલવાનું નથી। હવે વાત કરીએ દોસ્તો વિભાગ સી વ્યાકરણ વિભાગની, તો મોટાભાગના બધા જ પ્રશ્નો અહીંયા આપણને 1-1 ગુણના જે છે તે જોવા મળે છે। સૌથી પહેલા સમાનાર્થી શબ્દોને સામસામે જોડીને લખવાના છે। અહીંયા દોસ્તો આપણે યાદ રાખવાનું છે કે 3 પ્રશ્નો 15, 16, 17 નંબરના આપેલા છે, આપણે ગમે તે 2 જે છે તે આમાંથી લખવાના છે। પ્રત્યેક પ્રશ્ન અડધો ગુણ મેળવે છે એટલે 2 પ્રશ્નો તમે કર્યા કોઈ પણ અડધો વત્તા અડધો એટલે 1 ગુણ મળી જશે અહીંયા શેના માટે? સમાનાર્થી શબ્દોને સામસામે જોડવા માટે। ત્યારબાદ નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ જે છે તે આપણે અહીંયા લખવાનો છે। અહીંયા પણ 18, 19 અને 20 નંબરના 3 પ્રશ્નો આપેલા છે। તમારે 3 માંથી કોઈ પણ 2 પ્રશ્ન જે છે દોસ્તો તે અહીં લખવાના છે। અહીં જેમ કે સરોવર ભર્યું છે નિર્મળની રે, તો તમારે નિર્મળની જગ્યાએ જે છે તે વિરોધી શબ્દ મૂકીને ફરીથી જે છે તે વાક્ય લખવાનું છે, પરંતુ અર્થ બદલાય નહીં એવી રીતે। ઉદાહરણ તરીકે તમને કીધું છે ભાઈ ટાઢા રોટલા કેમ ખાઓ છો, તો એનો અર્થ ના બદલાય રીતે કેવી રીતે થાય? ટાઢાનું વિરોધી શું? તો કે ઊનું, બરોબર? તો એવું થાય કે ઊના રોટલા કેમ ખાતા નથી। શું કીધું મેં? શું લખાય અહીંયા? ઊના રોટલા
કેમ ખાતા નથી, બરાબર. તો એનો અર્થ પણ ના બદલાયો અને વિરોધી શબ્દ પણ થઈ ગયું, બરાબર. વ્યસન શરીર માટે ઝેર સમાન છે, મતલબ વ્યસન શરીર માટે અમૃત સમાન નથી, તો વિરોધી શબ્દ પણ થઈ ગયો અને એનો અર્થ પણ બદલાયો નહીં. તો આ તમને ખબર પડી ગઈ હશે સામાન્ય અર્થ અને વિરુદ્ધાર્થી શબ્દો. અહીંયા આપણે પ્રત્યેક પ્રશ્ન માટે અડધો ગુણ એટલે 2 પ્રશ્નો કરીએ તો 1 ગુણ અહીંયા આપણને મળી જાય. ત્યારબાદ દોસ્તો બાળપણથી કરતા આવીએ છીએ આપણે શું, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 21, 22 અને 23 નંબરના આપણને જે છે તે અહીં પ્રશ્નો આપવામાં આવેલા છે. અહીંયા કોઈ પણ તમારે ફરીથી 2 પ્રશ્નો જે છે તે અહીં લખવાના છે. પ્રત્યેક પ્રશ્ન અડધો ગુણ મેળવશે એટલે 2 પ્રશ્નો માટે જે છે તે આપણને 1 ગુણ મળી જશે. તળપદા શબ્દો માટે માન્ય ભાષાના શિષ્ટ અર્થ લખો. અહીંયા દોસ્તો 2 પ્રશ્નો આપણને ફરજિયાત આપેલા છે 24-25 નંબરના. જેમ કે હડમાન, તો હડમાનનો અર્થ શું થાય તો કે હનુમાન, બરાબર. ગુજરાતી ભાષાના જે તળપદા શબ્દો છે તે તળપદા શબ્દો માટે આપણે યોગ્ય શિષ્ટ રૂપ આપણે અહીંયા લખવાના છે. પછી 2 પ્રશ્નો અડધો ગુણ એટલે 1 માર્ક અહીંયા આનો થઈ ગયો. સાચી જોડણી લખો, બરાબર. તો પ્રત્યેક માટે અહીંયા પણ અડધો ગુણ છે. 2 પ્રશ્નો 26 અને 27 નંબરના એટલે 1 ગુણ અહીંયા આના માટે પણ આપણને મળી જાય. જેમ કે ઓફિસ આમ લખ્યું છે તો ભાઈ ઓફિસ આમ નહીં પણ કેવી રીતે લખાય છે આમ, તો આ શું થઈ ગઈ, સાચી જોડણી થઈ ગઈ. અહીંયા દોસ્તો તમને વ્યાકરણ વિભાગની અંદર હું સમજાવતો પણ જોઉં છું જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ કયા પ્રશ્નને કઈ રીતે જે છે તે અહીંયા લખી શકાય છે. હવે આગળ દોસ્તો આપણે વધીએ તો અહીંયા આપણને આપેલું છે અર્થભેદ, બરાબર. અર્થભેદ એટલે શું? અહીંયા પર પહેલા 28 અને 29 નંબરના પ્રશ્નોની ચર્ચા કરું તો અડધા ગુણ અહીંયા આપણને પ્રત્યેક પ્રશ્ન માટે મળે છે, તો 2 પ્રશ્નો એટલે કે આપણને 1 ગુણ અહીંયા મિત્રો મળી જશે. હવે અર્થભેદ એટલે શું તો તમને એ સમજાવી દઉં કે જેમ કે આપણને એક કીધું છે રાશિ અને એક કીધું છે રાશિ, બરાબર. તો એક રાશિ કઈ તો કે જે અલગ અલગ પેલી રાશિ આવે, બરાબર છે. મિથુન રાશિ, કન્યા રાશિ, એક એ રાશિ થઈ ગઈ. બીજી રાશિ શું તો કે કિંમત, બરાબર. તો એ શબ્દોનો શું થઈ ગયો, અર્થભેદ થઈ ગયો. તો એવી રીતે એક જ શબ્દોનો 2 અર્થ નીકળતો હોય આપણે બંને લખવા પડે કે ભાઈ એક રાશિ એટલે તો કે ભાઈ નક્ષત્રો મુજબની આવતી હોય તેની બીજી રાશિ એટલે કઈ તો કે રૂપિયા પૈસા જે આવતું હોય તે રાશિ. ત્યારબાદ રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. ઘણા બધા લોકોને જે છે બરોબર રૂઢિ પ્રયોગનો અર્થ તો આવી જાય પણ વાક્યમાં પ્રયોગ નથી કરતા, બરોબર. વાત વાળી લેવી, ધુવાડો કરવો, બરોબર. એનો અર્થ આપણે સામે લખી દેવાનો પછી એનું વાક્યમાં પ્રયોગ કરી દેવાનો. વાક્યમાં પ્રયોગ નથી કરવાનો, જે પ્રશ્નની અંદર આપેલી જે માહિતી છે, આપેલો જે મુદ્દો છે એના આધારે તમારે વાક્યમાં પરિવર્તન કરવાનું છે. કેટલા માર્ક મળશે અહીંયા તો કે ભાઈ આપણને 1 માર્ક આના માટે અહીં મળી જશે. ચલો 2 એકબીજાના અથવામાં આપેલું છે એટલે 30 ના ઓરમાં 30, 2 માંથી કોઈ પણ એક જ પ્રશ્ન તમારે કરીને આવવાનો છે. પછી નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. પ્રત્યેક માટે 1 ગુણ ગમે તે 3 તમારે જે છે તે અહીંયા લખીને આવવાના છે, બરોબર. ખૂબ જ મજેદાર પ્રશ્ન છે અહીંયા. કઈ રીતે તો તમે જુઓ અહીંયા તમને 4, 31, 32, 33, 34 માં આપેલા છે. કોઈ પણ 3 તમારે અહીંયા લખીને આવવાના છે. પ્રત્યેક માટે અહીંયા 1 ગુણ મળશે એટલે 3 ગુણ તમને અહીંયા મળી જશે. જેમ કે મેં પાપણી પુણ્ય ન કીધું, વાક્યમાં પ્રત્યય સુધારો તો શું પ્રત્યય આવે, મેં પાપણી પુણ્ય ન કીધું, મેં પાપણીએ પુણ્ય ન કીધું. પાપણીએ તો એ શું છે તો કે ભાઈ પ્રત્યય સુધાર્યો આપણે, બરોબર. હું રાજ પર આવીશ ત્યારે વાસમાં ચોક્કસ આવી, યોગ્ય સંયોજક તો કહો હું રાજ પર આવીશ એક વાક્ય, વાસમાં ચોક્કસ આવીશ બીજું વાક્ય. તૂટે છે ક્યાંથી તો કે ત્યારેથી. ત્યારે શું છે આપણા માટે, ત્યારે છે અહીંયા ભાઈ સંયોજક. 100 વડે ટાંકા લઈ લો, વાક્યમાં વિભક્તિનો પ્રકાર બતાવો. અલગ અલગ પ્રકારની જે વિભક્તિ છે તે વિભક્તિમાંથી યોગ્ય વિભક્તિ આપણે અહીંયા દર્શાવવાની છે. એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ વિરહના આંસુ છે, વાક્યમાં યોગ્ય સંયોજક મૂકો. એને જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ વિરહના આંસુ છે. આ શું થઈ ગયું કે ભાઈ વાક્યમાં આપણે યોગ્ય સંયોજક મૂક્યું. તો આ રીતે મિત્રો આપણે વ્યાકરણ વિભાગને સોલ્વ કરી શકીએ છીએ. અહીં તમારે કોઈ પણ પ્રકારના સલાહ સૂચન આપવા હોય, તમારે કોઈ પણ પ્રકારના વિડીયોઝની જરૂર છે તેના માટે ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ, પર્સનલી મારું નામ સર્ચ કરો @પંકજ રાવત સર, અથવા મારા ક્લાસીસનું નામ સર્ચ કરો @DEX Academy, અને ત્યાં પર્સનલી મને મેસેજ કરો અને ઇન્ફોર્મ કરો કે કેવા પ્રકારના વિડીયોઝની જરૂર તમારે ભવિષ્યમાં છે. ચાલો મિત્રો આગળ વાત કરીએ આપણે વિભાગ ડીની. વિભાગ ડી એટલે શું તો કે ભાઈ અર્થગ્રહણ વિભાગ. સૌથી પહેલા કાવ્ય વાંચો અને આપેલા પ્રશ્નના ઉત્તર લખો. જે પણ કાવ્ય આપેલી છે તેને વાંચો અને તેના ઉપરથી આપણે પ્રશ્નના ઉત્તર જે છે તે શોધીને અહીંયા લખવાના છે. અહીંયા 4 પ્રશ્નો, પ્રત્યેક માટે 1 ગુણ એટલે 4 ગુણ જે છે દોસ્તો તે અહીંયા આપણને મળી જશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને કહે છે કે સાહેબ
અમને ફકરા ઉપરથી પ્રશ્નોના ઉત્તર લખતા આવડે છે, પરંતુ કાવ્ય ઉપરથી પ્રશ્નોના ઉત્તર લખતા નથી આવડતા. ચિંતા નહીં કરવાની ભાઈ, કાવ્ય સમજી લો આખું. જરૂર નથી કે બેઠે બેઠું તમે લખો. તમે કાવ્યના આધારે, પંક્તિના આધારે તમારા શબ્દોમાં અર્થઘટન કરીને પણ ઉત્તર જે છે તે અહીંયા લખી શકો છો. ચલો, ત્યારબાદ નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પેલામાં કાવ્ય હતું, આમાં શું આપેલો છે? તો કે ભાઈ ફકરો આપેલો છે. બરાબર, તમારે ફકરો વાંચવાનો છે અહીંયા, અને એ ફકરા આધારિત તમને જે 39 થી 42 નંબરના 4 પ્રશ્નો પૂછેલા છે તેનો ઉત્તર લખવાનો છે. પ્રત્યેક પ્રશ્ન તો કે ભાઈ 1 ગુણ અહીંયા આપણને આપી જશે. ત્યારબાદ નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો દર્શાવી વાક્ય ફરીથી લખો. જેમ કે ભાઈ તમને કહું તો કે પૂર્ણ વિરામ, બરોબર, પ્રશ્નાર્થ ચિહ્ન, અલ્પ વિરામ છે, અવતરણ ચિહ્ન છે, બરાબર છે, ત્યારબાદ ઉદ્ગાર ચિહ્ન છે. આ બધા અલગ અલગ ચિહ્નો જે છે તે મૂકીને 43 અને 44 નંબરના પ્રશ્નો કરવાના. પ્રત્યેક માટે 1 ગુણ મળે છે, એટલે કે 2 ગુણ અહીંયા આપણને મળી જાય. તો આ થઈ ગઈ ચર્ચા આપણે અહીંયા અર્થગ્રહણની. છેલ્લો વિભાગ પણ સૌથી વધુ માર્ક આપી જાય એવો શું? વિભાગ ઈ, લેખન સજ્જતા. આમાં આપણા શબ્દોમાં કહીએ તો કે સાહેબ ગપ્પા મારવાનો વિભાગ છે આ. પણ ગપ્પા મારવાની સાથે સાથે મિત્રો અહીંયા આ વિભાગ જે છે તે સૌથી વધુ ગુણ આપણને આપી જાય એવા પ્રકારનો વિભાગ છે. બરોબર, ચાલો આપણે ડોરેમોનની બી લાઈટથી આને થોડુંક જે છે તે મોટું કરી દઈએ તો વધારે આપણને સારી રીતે ખબર પડે. ઓકે ભાઈ, લેખન સજ્જતા વિભાગ. સૌથી પહેલા શું છે? નીચે આપેલ પંક્તિનો આશરે 100 શબ્દોમાં વિચાર વિસ્તાર કરો. બરાબર છે, આપણને વિચાર વિસ્તાર કરવાનું કીધું છે કે ભાઈ વ્યક્તિ મટીને બનું વિશ્વ માનવી, માથે ધરું ધૂળ વસુંધરાની. તો એનો આપણે જે છે તે 100 શબ્દોમાં વિચાર વિસ્તાર કરીને લખવાનો છે. 3 ગુણ અહીંયા આના માટે રોકડા આપણા માટે મૂકેલા છે. ત્યારબાદ નીચે આપેલા વિષયોમાંથી કોઈ પણ એક વિષય પર આશરે 200 શબ્દોમાં નિબંધ લખો. જેમ કે મારા આદર્શ શિક્ષક, અથવા જળ બચાવો જીવન બચાવો, અથવા હજુ ત્રીજું ઓફર જોઈએ તો કે પુરુષાર્થ એ જ પ્રારબ્ધ. 3 માંથી કોઈ પણ એક જે છે તે તમારે અહીંયા નિબંધ લખીને આવવાનો છે. અને જુઓ ભાઈ, અહીંયા 7 દિવસને ભેગા મળતા 7 માર્ક અહીંયા આપણને આપેલા છે. તો આ મુજબ ધોરણ 11 ગુજરાતી વિષયની તૈયારી કરીએ ભાઈ તો ક્યાંય કંઈ ઘટે એવું નથી. ધારીએ એવું રિઝલ્ટ, ધારીએ એવું પરિણામ આપણે લાવી જોડાવવું જરૂરી રહેશે અહીંયા મારી જોડે. એટલે ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરજો. બાકી કમેન્ટ બોક્સમાં મને જણાવો કે અન્ય કેવા પ્રકારના વિડીયોની આપણે જરૂર છે. આ સિવાય ઘણા બધા ધોરણ 11ના વિડીયોઝ આપણે ભવિષ્યમાં ચોક્કસથી લાવતા રહીશું. તો હાલ બિલકુલ પણ સમય વ્યર્થ ન કરતા આટલું જ રાખીએ છીએ આપણા આજના વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવી જ કેટલીક મહત્વપૂર્ણ જાણકારી સાથે. ત્યાર સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.